બોલો ખરા કોક. હા હા ફરવા જવાનું હોય ને બજારમાં. કોક એવું લઈ લઈએ છોકરો માટે. હા એ વાત સાચી હો. સાચી વાત છે. છોકરા તો રાજી થાય આપણો. છોકરો પણ આ તો જેવું ભાઈ જાણા ભાઈ હા અત્યારે રમકડો બમકડો ના લેશો. એવું નહીં યાર. હા આપણે ગમે તેટલા આવો એમ નહીં. મોકલાઈ દેવાય. મોકલાઈ દેવાય સાચી વાત છે પણ પેલું તો શું છેલ્લા દાલ લઈએ ને હા હા તો બધું હાચવીને લવાય આપણે તારે જાતે. ફરીને લાવવાનું યાર. એટલે ડબલ છોકરાને લઈ છોકરો આવે. રાજી થાય. કુકાભાઈ એવું કરાય યાર ના કરાય. હા છેલ્લા દાલ ના લેવાય. લેવાય છેલ્લા દાડે લેવાય ને તારે એમને ઘેર એવું મોકલવું વધારે જ લેવાય. એમને કોઈ આવવાનું હોય એટલે લઈ લેવાય. લઈ લેવાય. હા. ટપુકા, ના લેવાય તાર? લેવાય. આ હું કહું હા. મેં તો એવું વાપર્યું કે જે માણસ ચોટીલા પોકે ને હર્ષદ દ્વારકા પોકે હા એ વાત સાચી હો. આપણને લગભગ કદાચ રસ્તામાં તકલીફ પડશે પણ કહેવાનો મતલબ આપણા હેડા હે ખરું. એનું તકલીફ તો પડે. શું કે મેં એવું વાપર્યું લોક વાયકા કે ચોટીલા 3-4 કિલોમીટર દાખવે ને આપણી પરીક્ષા લેવાય ના ના ખરી વાત છે. અને એ પરીક્ષામાં આપણે પાસ થયા તો હર્ષદ દ્વારકા ગયા અને આપણા ગામડામાં રસ્તા જઈએ ને એને વચ્ચે ઘણી આપણે રાજકોટ જઈએ ને ભાઈ લાલપુર આવો, અને માનવડ આવો. ધાર્મિક સ્થળો આવે જ છે ને ઘણા બધા અરે કાલાવાડ રાજકોટ પછી મોજીના લાલપુર આ બધું કેટલું આવે. વરસાદી આવી જાય. હર્ષદ આવશે પછી દ્વારકા. હા, કુકાભાઈ? હા, અને રાજકોટ પછી તો આપણે જોવા આમ રમતા રમતા જતા હોય ને જોડીને. હા, અરે ગામડામાં ઘૂસ્યા પછી કેવી ભાઈ, મજા. તમને તો ખાલી છોકરા બીજ પડે. હા. આમ તો મજા આવી જાય મજા આવી જાય. અને એ ટાઉનમાં ના દ્વારે હા અહીં પહોંચી જાય એટલે તો આપણે સમજી જવાનું હર્ષદ દ્વારકા તો આપણે પહોંચી જવાનું. હા, ચામુંડના આશીર્વાદથી પોકી જ જવાય. સાઉથ ઇન્ડિયાના ગામડામાં તો મજા આવે. લોકો એટલા માયાનું માન્યું હોય ને તો આપણે જો ઉપર બેહારવા આવા હોય જો આપણે તો કહું કુકા ત્યાંથી આ જવામાં તો આપણે સારું થયું વેરા હતા દર્શન કરી લીધા હતા. હા. નકા રાતે બંધ થઈ જાય. બંધ થઈ જાય રાતે. ફરીને જવું હોય? ના હવે ના જવા દે કદાચ. ચોપન વાગે આપણા આ જવાનું. પગથિયે જ દર્શન કરી લો ને અરે હમણાં તો કર્યા હતા. બેહવું હોય ઘડી? અરે બેસીએ થોડી વાર. હે? જવું હોય તો જઈએ વળી. ના પણ જોવાનું હવે આપણે લાગતું. મજા જોઈને આયા અમે. હા આ તો ઈચ્છા થઈ ગઈ યાર. મારા આ ડુંગરો જોઈને તો ઈચ્છા થઈ જાય કે ફરીને ચડીએ. એ બેહો કહું. અમે થાક્યા તો છીએ. હા કેમ બોકડામાં નહીં બેહવું? ના એ બેહો ને નેચે બેહો. નેચે બેહો. ઈ બેહવું? હા, હેડો ને અમને ટેકવામાં દુખાય છે ને પાછું. આ એ ઘડીકમાં તો નહીં લે. બીજી બાજુ. બીજી વખત આ માતાજીનું હા. ઘર, આ માતાજીનું ઘર છે, લાઇટિંગ વાળું. હા? હા, અહીં આવતા રહે. વીરજી, હઉ. આમાં તો કુલ જેવું થાય યાર. હા. અગિયારમા તો ઈ બેહવું હોય? આમ આમ આવો. આઈ ગયો. આમ મજા આવે જો. હા, હા. આમ માતાજીના જોડે ગયા. હા એ અમારી નજીક આવો, નજીક આવો. આવો ના મજા આવે. એ બાજુ ખરેખર આમ થાક ઉતરી જાય નહીં. થાક ઉતરી જાય સાચી વાત છે. જેવું જેવું આપણે અમે એક તીર્થ સ્થાન ઉપર જઈએ ને એવડી થાક ઉતરે. જો આપણે અહીં જઈએ પછી બીજા 6-7 દાડા પછી અક્ષિદી પક્ષી હોય હા. એ પછી આપણા થાક ઉતરી જાય. પછી બીજા એટલે ઘડીક ધામ આવવાનો હા. થાક ઉતરી જાય. ઉતરી રસ્તામાં થાક જાવ. લાગે. રસ્તામાં જેટલો થાક. મારો તો ખરેખર રાજકોટ પેલી બાજુનો તો ગામડા હોય હા. ને એટલો માયાળું માન્યું હોય ને તો ખરેખર આ હેડીને જવા વાળા માટે તો શું કરું શું ના કરું આવું સાચી વાત. ભાવ અરે આપણા માટે મરી જાય એવી સેવા કરે યાર. પાણી ખેંચી લાવો વાત સાચી. આ પાણી અમારી જમતા જાઓ અમને સેવાનો મોકો આપો. આવી થોડો આમ પછી લાગતો હોય આપણે બજેલા. આપણે ઘણા વર્ષોથી આવીએ જ છીએ ને. હા અને કુકાભાઈ હવ. આ ખૂબ પ્યારી નો જીગાય તો. અલે તું તો આ જીગા. પોતી પહેરવાની હતી, દ્વારકા પહેરવાની. હા. હા. દ્વારકા પહેરવાની હતી ને અહીં ચપ્પલ લીધી. ઠંડી લાગતી જરા. ઠંડી લાગતી હતી? હા હા. ઠંડી તો હા. આપણે ઠંડી તો ખાધી છે. આપણે ખાધ્યું. હા. આપણે ભૂલ કર્યું હો એ નહીં. ઠંડી એ છે ને મસરાઈ જબરા. હા. એટલે આ ડબલ પહેર્યું સારું સારું કર્યું. કર્યું. હવે અંદર હે ને પુષ્કટ પહેરી લીધો. હું તો ત્યારનું જોઉં કે શું પહેર્યું છે. જતે તો સારું લાગે ને? જેમ દરિયા કિનારો હા, નજીક તું આવે કા? ચાર લાગતું હોય ને એટલે સારું લાગે. સારું લાગે, સારું લાગે. સારું દેખાય ના છે, ના હા. સારું લાગે હો. દ્વારકામાં પહેરવાની. હવે બૂટ કાઢ નાખ્યા જો ચંપલ પહેરી લીધા હતા. એ સારું કર્યું પણ. તકલીફ પડતી વચ્ચે ખબર ઓ, ઓ. ખુલ્લા પડી ગયા હતા. ઓહો. ના, એ સારું કર્યું. આ થોડા દાડા ચપ્પલ જ પહેર રાખી.
ભાઈ એ તો આગળ જઈને ભાઈ હાવ હેડા છે. આગળ જેવું ના કરતા ના 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 હંગાત 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 બધું કર્યું અમને ખબર ના એટલે રસ્તામાં તો એવું હોય ને રહેવા આપણે ગમે તેટલા કંપની જઈએ ને તો રસ્તામાં તો બોલું ચાલુ રહેવાનું શું ખબર આગળ પાછળ થાય બરોબર એટલે કોઈ સ્ટાઈલ મગજનું હોય આવું બધું રહેવાનું એમાં ને કોઈને કોઈ મત જેવો રાખવાનો બાવડા પોક્યા આ બધા હું કહેવાય તમે ઘેર મૂકી દો આપણે સહન શક્તિ રાખવી પડે એ કહેતા કેવું હતા પણ આ ધીરે ધીરે હેડીને ચોટીલા સુધી તો પહોંચ્યા કે ના પહોંચ્યા આપણે જો ગમે તે કોઈ બોલે ને એકબીજાને સહન શક્તિ હા, રીહ રાખવાની. નહીં રાખવાની આમ. એવું એવું આ તો નહીં. ભાઈ સંઘમાં તો બધું બધું બોલ્યો ચાલુ થાય ને બધું થાય હા. અને બોલવું પડે અમુક એવો સમય આવે ને તો કેવું પડે આપણે વાપરવું પડે ને બોલવું પડે ભાઈ આ તો સંઘ છે સંઘમાં જોરમ હા, બસ જો ભાઈ વાત આવું સાચી. સમજો ને તો સંઘમાં રોનક આવે આપણે હરખા હરખા હોય ને એટલે રહેવાનું હું શું કહું કુકા હા બોલો ને. હવે આપણે હેડીને થાકે છે બરોબર હા. તો હવે આરામ કરવા જઈશું હા તો વાંધો નહીં એવું કરીએ બરોબર સવાર વહેલું નહીં ઉઠવાનું પાવું એટલે આરામ કરીને ને સાચી કરીએ વાત છે. અને મારે તો એક વાત કહેવી હતી. હા, બોલો. આમાં આપણે કેવું ખબર આપણે જો આપણી બધે ઉતારીએ તો આપણે તો મારી એક ગણે કે અહીં ચામુંડમાં એ વિડીયો આપણે ઉતાર્યો બરોબર તો પછી આપણે એવું કરશું કે સીધા સીધી માતા ઉતાર્યું બરોબર હા હા એટલે આપણે કેવું મેન મેન સ્થળ બતાવાય રોજ રોજ આપણે ચમનું બતાવીશું બરોબર ને? ઘણા દાડા થાય ને તાર કેટલા આ તો હોલ દાડા થાય હવે હોલ દાડાનું તો ઉતારીએ ભાઈ અઠવાડિયું વચ્ચે પેલું આખું મોટું પેલું એ થઈ જાય બહુ હા, જગ્યા પડી જાય એ gap નહીં, પડે. અમુક જગ્યાએ પછી લાઈટ ની સગવડ નહીં હોતી સગવડ ના હોય. એટલે તકલીફ પડે છે તો તો આપણે બરાબર હે મેન 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 સ્થળે ભલે એ નહીં અમુક અમુક સ્થળે ઉતારીશું આપણે હા, લેવાના જ છે ને. માતાએ બતાવી દઈએ. કલ્યાણ ભજન અને પછી દ્વારકા ના ના બતાવી દઈએ. ચાલો હમણાં જઈએ ને એટલે લઈ લઈએ જીને જે લેવો અરે દ્વારકા લઈને વાંધો ને પછી તો લઈ લ્યો છોકરો રાજી શું વાંધો થાય. નહીં એ તો હમણાં એમને ઊંઘવા દો ને પછી આપણે લઈ લેવાનું ભલે દીકરા જ્યાંથી હું શું કહું કે આપણે હે ને જો હવે અહીં આપણે ટાઉનમાં આ બતાવ્યું અને પછી આપણે હે ને હર્ષિત માતાએ બતાવ્યું અને છેલ્લે દ્વારકાધીશ છે. બરોબર ને શું કેવું પછી બે જણા ભૂત પૂછું કરે હા. રમકવાનું એવું લઈએ બરોબર એટલે તમે તો લઈ લો ને તમને કોણ ના ના લઈ લો તમતાર ના, ના, વાંધો ના, નહીં. અહીંથી લ્યો અને તોથી લેજો તમતાર હો જો ઈચ્છા હોય તો છોકરા માટે ના નહીં લઈ આવાય બરોબર તમતાર અહીં આગળ આવો. અને હગા આયા જ હોય આપી દેજો અને તો પાછા લઈ તો દઈશું શું કહું વેરા હતું દુકાનો બંધ ના થઈ જાય પછી ના ના શું હેડો. કહેવું? હું તો બોલે હેડો લેવું હોય તો તારી લઈ લો, હેડો. બજારમાં લે હેડો. ના. જય મા ભગવતી જય બોલાય આપણે. ઓ ચામુંડ માત કી જય. તો અમે તો જઈએ તારું હા હા ભાઈ અમે અહીં જઈએ હા? અરે મારું પેરણ ને દોસ્તી કોણ લઈ ગયું મારો પેલા બે ઉપર લાગે છે મને ઈ જવા દે મસ્તી કરી છું કોઈ નહીં મારું પેરણ તો એવું દેખાતું નહીં એટલે જીગા એ જીગા એ જીગા એ જીગા એ મારા પેરણ ને ધોતી તો જીલ્યા મારા પેરણ ને ધોતી તો જ્યું મને ખબર હું બે નાવા છે એટલે મારા પેરણ ધોતું કરે લઈ લીધું એ બી મને કઈ ખબર નહીં અરે મેં એમાં ઠેલી મેલી જ ગયો એ તો ખાલી આડો જ પડ્યો હું. તો પેલા જ નહીં લીધું હવે કયો ઊંઘ્યો ટકુબા એ ટકુબા અરે મારા પેરણ ને ધોતી તો જ્યું મને શી ખબર અરે હું ત્યાં નાવા છે એટલે હું લઈ જાય અમે અંદર હતું અરે ભાઈ મને તારા સામાન્ય ખબર નહીં કે તું શું લાગે તો શું જોયું તારે મારા પેરણ ધોતું પાઘડી ભાઈ મને ખબર નહીં આ તું જોઈ લે તું ખબર હો હા તો ભાઈ દાદા એ બે દેખાતા નહીં હા આયા ને અરે એ અહીં આવ અરે જણાભાઈ
આ મારું પહેરણ ધોતી તો જ યાર હું ત્યાં હાથ પગ ધોવા જઈએ નાવા અમે તો જઈએ ઓટો મારવા ગયા તા હું. આ બે કે માર કઈ નહીં બરોબર હા તો તમારે બે ઉપર જ આવે ને પણ અમે તો આમથી ના તમારે હોમાં તો બી હવે તમે હે ને દુકાન બાજુ આયા પહેરણ ને ધોતી હું પહેરે છું અને તમે બીજી વાર ચમ ના આયા હાથ પગ ધોવા જતો હું મને તો એવું લાગે અમે એને લીધી મને એવું લાગે ના પાડવાના. અરે અમે ના લઈએ યાર બાદ દે. કોને હે હોમાં તો હેડે આયા છે. તો હવે હું પહેરે છું આ બે છે, તમે લીધું ના મેં નહીં લીધી. એટલે તખુબા તમે લીધું હા અલ્યા ભાઈ એ ભાઈને ખબર પૂછજો વીરજી. એ કેમ એ નહીં લીધું તો જોયું છો ને તો હું શું કહું મારે પહેરવાનું છું તો લાયા નહીં બીજું પ્યારા ના ધોતી ચલો લાયો હું એક જ લાયા. એક પર લાડ્યું હો તો આપણે એક કામ કરીએ પહેરાને ધોતી જ નહીં મળે પણ દુકાને જઈને ને પેન્ટ શર્ટ લેતા આવીએ. બાબલો બનાવી દો. હા કઈ લે કેવો છે હા લઈને આવીએ ત્યાં. જો તમે વસ્તુ પેલે કરો. અલ્યા ભાઈ મારો અમુક મેકી હું તો પેલા હાથ પગ ધોવા બેઠો હતો. પણ અમે આ જીગાભાઈ એમ કહેતા બરોબર હા હા તો એમને ના કહેવાય કે મારો લુગડો એવું કહેવાય. મને શી ખબર હું કોઈ આ તો હું ગયા ને અહીં આગળ થોડું કોઈ હું લઈ મય જાય. હતો બરોબર મને તો ખબર જ ના હોય ને. અરે એવું નહીં ભાઈ મારે આ જો રૂમાલ વેટીનું ઉભો હું યાર અલ્યા પણ તમને કીધું હોય બરોબર ત્યારે તમે જાગતા રહ્યો. મસ્તી કરો એ જ કપડાની કોઈ મસ્તી ના કરે. આયા બરોબર હવે મારે પહેરવાનું શું છે એમ કરો આગળ બજાર આવો ને હા. બે હજાર કીધું કે પેન્ટ શર્ટ તો પહેર લ્યો એ. એ આવે એટલે પૂછી લઈએ એવો ને. લ્યો આ ખાટલા મેળો આવશે બધા મહિનામાં કાઢવું લઈ આ દુકાન પર લુગડાનો ભાવ બહુ હોય યાર નહીં? તમે જો છો 300 રૂપિયા શર્ટ ને 500 રૂપિયા પેન્ટ તો એના કરતા તો આપણે આ સારું નહીં આ સારું પતી જાય હે લાયા? લાયા જો પ્યારા ને ધોતી જો મળ્યું નહીં હા હા જે મળ્યું આ પેન્ટ શર્ટ મળ્યું હોત અરે આ ભાઈ હું આવું પહેરું તો કોક કેવી વાતો કરે યાર આ એક વાર મળતું નહીં તો શું કરશું આપણે આગળ જઈને ચોથી લઈ લઈશું અત્યારે તો જુઓ અરે આ આવું તો પહેરું તો મને શરમ આવે હે ભાઈ તમે કેવો લુગડો લાવ્યા છે? હવે છોકરો પહેરે પછી હા પ્યારા પણ શું કરીએ તોય મળતા નહીં અત્યારે તો પહેરવા જ પડશે અત્યારે તો ધોતું લેવા જઈશું આપણે પહેરણને બે. અલ્યા તો એ નહીં. ઘેર જઈને કે હે અને પેલે તાતો ફેંકીને લાવવાની એક સીધી નહીં. મારા ડોહો તો જ એમ કે છે મને તો છોકરો નહીં ઓળખો ભાઈ પણ આપણે અમને અંતર રાખીએ બીજું શું કરીએ તાર? શું કરાય એ નહીં આ લુગડો તો જો હું પેલો મને મળી જાય એટલે હું તો આ નહીં પહેરું ભાઈ હા? હું તો મારો પેલો જ હા, પહેરે તો પ્યારો આપણે જે તોહી મળી જાય બરાબર તમે પહેરતા તો અમે બહાર બીજો મળી જાય તો પહેર લઈ નકર પછી આવો પહેર લઈ બીજું શું બરાબર ને? બરાબર. આ લેવાનો, હું બંને જઈને પહેર લઉં. પછી આપણે બે આવો ઈ ને તાર એક જ જોડી લવાય બે જોડી લાવવી પડે ને. હા બે આપણે ખાટલા બે જાઓ જ્યાં ભાઈ ના ના ના, લુગડા પેલા હવે તો હેડવાન ટાઈમ થયો તમે જુઓ તો ખરા આપણે જોઈએ તો ખરા કેવા લાગે હા એ તો વાત સાચી બહુ હસતા નહીં પેલી એના કરતા હા. બહાર આવી જાય તો હા એવું લાગે તો હસુ આ દસાય તે અરે હા વાત સાચી પણ એકલા એકલા થઈ લે હવે આ ધોતીને પહેરેલું હોય બરાબર તમે જે લઈને અને આવ્યા આવા ને, જવાનિયા જેવો પહેરે તો આપણને તો કેવું કેવું લાગે લાગે તો જેવું જ મુકાય લાગે. ને બરોબર હા હા હા, એવું બધું ક્યાં ત્યાં પડે ને. આવું ઠેલી મેલતો હા મેલતા આવો. અરે જીગા આજે આવો કપડો પહેરે જવાનિયા જેવો બરાબર હવે આવો પહેરેલો એટલે આપણને તો કેવું લાગે આપણે તો જવાનિયા જો બીજું, હા તકુભા આપણે એવું લાગે તો હસી જ નાખવાનું આ તો ભલે હું એ જ ખોટું લાગે કહું એવું ને. લાગે આપણે સગમાં આયા હો વાટે વાટે હસી લેજો પાછો એ બગડશે આવો એટલે આવો તો ખરા લેતા આવો અહીંયા સરસ લાગે છે જુઓ આવો આવો આ જો તો 70 માં 35 આવી ગયો પોતરીમાં આયા ભાઈ વીરજી રહ્યા જો પણ આ તો જેના છોકરા જેવો લાગુ હું ખબર પડવાનું કે અરે ફૂકા હા. ઘેર ડોશી ઓળખે ને આને તો. આપણે અત્યારે જો ડોસી જોડે hatte ઓળખાણ ટાળવાની છે એ નહીં પણ રસ્તામાં ના એ તો મળે ચોકી લઈ મારી વાત લઈશું સાંભળો. હવે જે આ ઈજી છોકરો આ બેન જોડે કોઈ ખબર જ ના પડે પણ આપણા તાણા પહેરવેશમાં નહીં હોય ને માર તો ઘેર જઈ તો પછી હું પેલું જ પહેર લઈ આપણે લઈશ. લઈને પછી જઈએ. પેલી ડોશી આપણે આ જોડે કપડાં ના મળે લઈએ. તો પેલી ડોશી થઈને કે આ ડોહો બગડ્યો કે બીજી લાવનારો થયો કે શું? ના ના લે ભાઈ એવું કરાતું છે કોઈ અત્યારે તો જો સરસ આ લાગે તો જો બને ને તો આથી કોશિશ કરજો ચોક મળે એવું હો. અને આ આ તો તો બાબલા જેવું લાગુ. આ તો કેવું લાગે છે યાર અલ્યા જન્નત લાગે યાર જો ખરા જેવું લાગે બાબલા જેવો લાગે હો. એવું હા વીરજી.
તો પછી આવું કરી દઉં ચાલો ના ના આપણે પેલા તો ભરવાનું ધોકો લે છે એટલે હેડો તો હું રૂમાલ હુકવીને આવું હો હા તો હુકવી દો હુકવાને હવે ભાઈ હંગાત જ લઈ લો ખભે નાખીને હા, તો હુકાઈ જાય. એ નહીં ઘડીક હુકાઈ જાય ને હું પાણી પાણી પીવું તો હા, તો પછી આપણે નેકરવાનું હોય હાર હાર ખતરો લાગે નહીં તો આપણે નેકરવાનું શું કરશું જેમ કે ટાઈમ જુઓ તમે બપોર થઈ જવાય હવે વોચ પડે ને આપણે તો પડાવે પોકવાનું હોય. હેડો ને આપણે હેડવા માંડીએ તો પછી એમને ભાઈ એકલા મેલીને જવાય અરે આગળ ઉભા રહીએ મસ્ત લાગો તો બીજું તો બહાર દેખાતું હતું લાગતું અરે યાર, તો હવે એવું બધું ના કહેવાનું હોય આપણે નેકળો હાલો, હાલો, આગળ ઉભા રહીએ એટલે વીરજી તમે આગળ આવજો વીરજી. આગળ ઉભા રહી. પછી આવજો ને तेरी मैया तेरी आशा पूरी करते माय माय दान पूरी कर दिया माय भाई माय बापू दान पूर्ण करता जा बापू यज्ञ दान पूर्ण करो बापू माना दर्शन हाँ बापू दान पूर्ण करता આ સિકોતર માતા મંદિર કહેતો તો હું સિગોતરમાં હારું રોકા ભાઈ કેવું છે મંદિર હા તકુબા તું કહેતો તો વાત સાચી હો અહીં આગળ આવો જો માતાજીનું મઠ જુઓ તમે ખાલી દર્શન કરી લેજો પેલા અને દર્શન કરીને પછી ત્યાં નિહાળ લેજો. બરોબર? દરિયે જવું છે કઈ વિહારે બેહવું છે હા પેલા બધા દર્શન કર્યા થાકી ગયા હા, ટૂંકા, કેવું સ્થળ આ સ્થળ છે કરિયાણું છે ને આપણે બપોરે આવ્યા વચ્ચે આવ્યો ને આપણે જવાનું પણ ના થાય શું કેવું છે હા આ દરિયો એટલો ધોલા મારતો હોય બહુ મજા આવે ના ના તો આયા તો માતાજી પ્રસાદ લેવી પડે. આપણે તો શ્રીફળ લાયા ને તે હતું જોયું મંદિર શું કરે અંદર એ પ્રસાદ લેવા રહ્યા લાગે પેલા સિક્કા પણ આપણે વહેતા જ નહીં. ઈ ખબર આ છે? મેલો હતો કે વ્યાણા? સિક્કા અને જાણાભાઈ સિક્કા વેણો છો કે મેલો છો દર્શન તો કરવા પડે ને હા દર્શન ના કરવા પડે એટલે કાંઈક ખખડ્યા ને બે ત્રણ પેલા સિક્કા મુખમાં તો સિક્કા વેણો છે કે ના 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 ખખડ્યા એટલે મેલ્યા કે મેલ્યા. જાણાભાઈ માતાને પૈસા ના લે. હા, હા. કોઈ શું કરે તાર તો આખર જો તાથી મુકલ દર્શન એવું હતું? આ તો ખાલી હસવું હો. ના, ના, એવું ના કરે. લે હેડો હો, પેલી શું? બેસી જ્યો. અહીં માતાના મંદિરે ગોર ફરવો જ ફરી લઈએ આ બાજુ આ બાજુ. આ બાજુ આવું આમ, અહીં, અહીં. હા. અને પાછળ ઉભા રહ્યો બધું દેખાય તમને જો એ જેણા ઉભા તો રહ્યો હા ઉભો રહ્યો થોડાક સોળાઈ જાઓ હેડો જો દરિયો નજારો જુઓ ખાલી
ચોખ્ખું પાણી એકદમ આમ નાવાનું મન થઈ જાય નહીં હારું? ખરેખર ફોર્મું જોશે મને એટલો વિશ્વાસ છે. બે જણા જબરા થાક્યા હતો ખરેખર આપણે નહીં થકવાડો અલ્યા રોજો પચીસ કિલોમીટર દ્વારકા બતાવો બાપા તો હોજી 4 પોકી છું એટલે હું શું કહેતો ફૂકાભાઈ હા. માં તો લુગડો આનો હાથ પહેરો પછી દ્વારકામાં એવું તમને ખબર તો હા તો વાત સાચી આપણે એવું કર્યું તો મળી જાય ને તો લઈ લઈશું જો પેરણ મળી જાય તો સારું હોય બરોબર. આજે માં તો પેરણ એ નહીં તમે મારું પેરણ લેવા જતા શું મળ્યું તું ભાઈ નહીં મળ્યું. નહીં મળ્યું આપણે જોયું ના મળ્યું બરોબર હવે આ દ્વારકામાં જઈએ એ મોટું બજાર હે એટલે મળી જાય ચોક અને પાહા ફૂકાભાઈ આ લુગડામાં તો જો બાબલા જેવા દેખાય દેખાય મારો મારો લાગુ હા તો પણ મારે તો યાર પેરણ વગર ના ચાલે હા પણ પેરણ ની વાત સાચી ના ભાઈ પેર નહીં આપણે તો પેરણ જોઈએ આ બોર્ડ આવ્યું જોઈ લો કેટલા કિલોમીટર હે જુઓ બાકી છે આપણે ને કરીએ હા જોવાનું એ તો મોટું બંદર છે ઓખા બંદર એ આ બધી સ્ટીમરો મોટા મોટા જહાજ ને એ બધું તો આવો માલ સામાન ને બધું ના જવાય એ જવાય ને અહીં કેવું ખબર આ દ્વારકાનું જવાય આપણે ભાઈ આપણી જાતે જવું પડે હો ભાઈ એ ભાઈ સંઘમાં ના આવો સાચી વાત ના ના જવા દે આ બંદર ચાલુ છે પહોંચાય ના પહોંચાય મારું એ ભાઈ મારું પેરણ કોઈ મને કેટલું બોલ્યા એ કોઈ નાખું હાથી મેલું પડે ને ભાઈ હું તો નાહવા જો મારે પેરણ લઈને નાહી જાય મારા હવા પહેરવા પડે મેળવા જોઈએ તમે બધા બેઠા હતા હું તો તમે હાથ આવશો અમે તો જોઈ ને ચાલો